કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો જો આજે સવારે અમે બધા મસ્ત રેડી થઈ ગયા, બહાર રેડી થઈ ગયા છે. મમ્મી પણ નહીં લીધું છે, પપ્પા પણ રોજની જેમ નહીં બહાર નીકળે છે. અને હું જો રોટલીનો લોટ બાંધતી હતી. આજે મસ્ત જમવામાં છે રાજમા ચાવલ અને રોટલી, બરાબર ને? બા ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરશે, બા પહેલી વાર ખાઈ. તમને કોમેન્ટ કરજો કે તમને પણ રાજમા ચાવલ ભાવે કે નહીં, બરાબર ને? બાને હવે ટ્રાય કરીને જોઈએ, બાને સારા જ લાગશે, પણ તોય બાને ભાવે કે ન ભાવે આપણે જોઈએ. અને જો પપ્પા ક્યાં ગયા? મૌલિક તો સ્કૂલે ગયો છે, એને એક્ઝામ ચાલુ છે હમણાં. તો જો હું હજી નાયા ધોયા વગરની આમ ફરું છું. અને અમારા દિવેશભાઈ સૂતા છે, સૂતા ફોન મચેડે છે. પપ્પા ખોવાઈ ગયા? પપ્પા ક્યાં ગયા? પપ્પા ગુમ થઈ ગયા. પપ્પા હમણાં આવે એટલે તમે સુધી આપણે લાલાના દર્શન કરી લઈએ, પછી પપ્પા આવે એટલે એમના પણ દર્શન કરશું. પપ્પા પણ આવી ગયા છે, કારણ મૌલિકનું પેપર જોવે છે. અને જો નાઈ થઈને ગંજીમાં ફરે છે, હજી શર્ટ પહેરવાનું બાકી છે. કેમ છો? હાય, મજામાં બધા? પપ્પા કે બસ જો હા બસ. મમ્મી જો મસ્ત બેહી ગયા છે. બા પણ ચીલ કરે છે. બા ચીઝ. બા મસ્ત વિટામિન ડી લે છે. થોડી વિટામિન ડી ની ઉણપ ન થઈ જાય ને એટલે એને. હા તો હવે આપણે હું રોટલી બનાવી દઉં, થોડી ઘણી બાકી છે. અને મમ્મી હમણાં રાજમાં વઘારશે. અને જો ગ્રેવી પણ તૈયાર જ છે, બધું મેં તૈયાર કરીને જ દીધું છે, એટલે એમને ખાલી વઘાર કરવાનો બાકી છે. આપણે હવે રોટલી સબસ્ક્રાઈબ નથી કરતા તમે બધા, થોડું સબસ્ક્રાઈબ કરો તો થોડું મોટિવેશન મળે. ટ્રાય કરો બધા. મને ખબર છે હજી બ્લોગ એટલા બધા સારા કદાચ અમારાથી નથી બનતા, પણ અમે કોશિશ કરીએ છીએ. હજી શરૂઆત છે. તમે બધા પણ સમજો જ છો કે શરૂઆતમાં એવું જ હોય, શીખવામાં એવું જ હોય. ધીરે ધીરે બધું કામ સારું આવડે. કોઈ બી કામ આપણે કરતા હોય તો ડાયરેક્ટ સારું તો ન જ થાય. તમે બધાને ખબર છે. તમે ધારો કે એક નાનું છોકરું જન્મ્યું હોય તો એને આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાડવું પડે. આ બી એક એવું જ છે. આમાં અમને કંઈ બહુ આઈડિયા હતો નહીં, એમનામ ચાલુ કરી દીધું છે બ્લોગ બનાવવાનું. તો તમે બધા સપોર્ટ કરો. કંઈ અમારી ભૂલ થતી હોય તો અમને કહો, તો અમને ખબર પડે કે અમારી ભૂલ ક્યાં થાય છે. તમે બધા બાના થોડોક સામાન લેવાનો તો એ લઈને અમે આવી ગયા છીએ ઘરે. હું અને બા ગયા હતા એક્ટિવામાં. તો શું કીધું, રિક્ષામાં જઈએ તો ભાડું થાય અને મજા પણ નથી આવતી, એટલે બા અને હું એક્ટિવા લઈને જઈએ. સુખી આવું મમ્મી. હું મમ્મીને કહું, મેં કીધું 3 સવારી હું ચલાવી શકું, પણ ના, એમને મારી ઉપર ટ્રસ્ટ જ નથી કે તું 3 સવારી ના ચલાવી શકે. એક્ટિવા આવડતું હોય ને એ 3 સવારી પણ ચલાવી શકે. તમે ટ્રાય તો કરો એકવાર. ટ્રસ્ટલેસ મમ્મી. ગયા છે રાતના ને 7:45. અને આઈ નો ક્લિપ બહુ મોડી લેવાય છે, કેમ કે અમે બહાર ગયા હતા કંઈક કામથી, અને સિક્રેટ છે થોડું, તો થોડા કામથી ગયા હતા. અને મમ્મી જો સાડી વેર કરી છે આજે. કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મૌલિક તો ઘરે જ હતો. હું અને મમ્મી અને નાની અમે 3 ગયા હતા. નાની હાય કહી દો બધાને, હાય. એવું ન કરાય મમ્મી. તો અમે ગયા હતા, થોડી ઘણી શોપિંગ પણ કરી. ભાઈ અને મારા માટે નાઇટ પેન્ટ લીધા અને ટી શર્ટ્સ લીધા. સ્ટુડિયો ગયા હતા તો. અને મેં મારા માટે આ લીધું છે. ખબર નહીં કેવું લાગે છે, કોમેન્ટમાં કહેજો મને. નીચે આ જે ટ્રાઉઝર છે ને એ મેં લીધું છે. ઉપર ટી શર્ટ તો રેગ્યુલર મારે ઘરમાં હતું એ જ પહેરું છે. કોમેન્ટ કરજો કે કેવું લાગે છે. મને તો સારું લાગ્યું એટલે તો મેં લીધું. કોમેન્ટ. હા, શું વાર હોય? ટી શર્ટ પહેર લીધું. ટી શર્ટ તો જૂનું હે. ટી શર્ટ જો થાતું નથી. ટી શર્ટ જો, સ્લીવ્સ જો. હા, ચપ્પો ચપ.
બાનું મોઢું જો ક્યુટી એ તો બસ જો જમવાનું શું કરશું મમ્મી? હા શું બનાવશું મમ્મી આજે? મમ્મી શું બનાવશો? ભૂમિનું મગજ છટકી ગયું છે. આ મમ્મી જો આજે દેશીપણું આવ્યું છે, આજે ફૂલ દેશીપણું બતાવે છે. આટલા જ છે મમ્મી, અને આમ રોજ વિદેશીપણું બતાવતા હોય બરાબર ને? ક્યારેક ક્યારેક દેશીપણું આવી જાય. ના નો સારા લાગે. સાડીમાં સારા લાગે કે વેસ્ટર્ન ક્લોથ્સમાં સારા લાગે? કોમેન્ટમાં કહેજો તમે લોકો. મને તો વેસ્ટર્ન વેરમાં સારા લાગે. બાને તો સાડીમાં જ સારા લાગતા હશે. મમ્મીને તો આ બે ગમે, નો ડાઉટ બે ગમે, પણ વધારે સારા તમે વેસ્ટર્ન વેરમાં લાગો. વેસ્ટર્નમાં ઓકેશન પ્રમાણે વાત બરાબર છે, પણ રેગ્યુલર ડેઝની વાત. રેગ્યુલર ડેઝમાં સાડી નહીં સારી લાગતી બને. તને શું ગમે મમ્મી પહેરે? વેસ્ટર્ન વેર કે સાડી? મને સાડી ગમે. પપ્પાને સાડી. પપ્પાને સાડી જ ગમે, પણ રોજે રેગ્યુલર ડેઝમાં સાડી પહેરવાની. પણ દિવેશભાઈ ખબર નહીં આ કે ઘૂઘરા ખાવા ગયો દિવેશભાઈ? ના ઈ ગયા અત્યારે ઘૂઘરા ખાવા. સી ખબર ના, બધી વસ્તુ ઘરે જ છે, આવશે ઘરે. પર્સ ઘરે હમણાં આવશે. દુકાને ક્યાંક ગયા છે. અને હું શું કહું, જમવાનું હું બનાવશું અત્યારે? તરબૂચ ને ટેટી લાયા. આ જો અમે બપોરે ગયા હતા. ક્યાં ગયા હતા આપણે? હા, અમે થોડું શોપિંગ કરવા ગયા હતા, તમને કીધું તું. તો થોડીક ટેટી લાયા હતા અને જો તરબૂચ લાયા હતા. તરબૂચ અંદર ફ્રીજમાં છે. ફ્રીજનો બતાવે કેમ? એટલું ખરાબ થોડી હે ફ્રીજ, તો ફ્રીજનો બતાવે. બસ જો તીખી પૂરી ચા મારું નથી થતું ને. તીખી પૂરી, ચા અને મરચા લઈ જો તમે બધા. મારે તો ખાવાનું. ખાવાનું. આ બેન મરચા લેશે અને પપ્પા મરચા લઈ. અરે યાર જો, અને મારા આજ બહુ બેડ ન્યૂઝ. એક ન ખબર નહીં હું શું રૂમાલ લેતી હતી બહાર દોરી ઉપરથી, તો મારો નખ તૂટી ગયો. નો જો કેવું લાગે હવે. સોનાનું નખ નહોતો, પણ બહુ તમે જ કહો હવે. જેને નેલ્સ હોય ને એને જ ફીલ થાય કે આ એક નખ તૂટી જાય એટલે બધા નખને તોડવા પડે. પણ હું એવું નહીં કરું, વધી જશે એ તો. થોડું નાનું મોટું થોડા દિવસ આંગળી થોડીક અલગ અલગ લાગશે, પણ ચાલશે નહીં. તો જો હવે જમવાનું આપણું રેડી થઈ ગયું છે. આજે શું બનાવ્યું છે મમ્મી? શું બનાવ્યું છે? તીખી પૂરી અને ચા. બા તમને ભાવે તીખી પૂરી ચા? ભાવે. બધાને બહુ ભાવે. જો તીખી પૂરી અને ચા બને છે હજી. તો બસ હવે જમી લઈશું અમે. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. અને હા, મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.